ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, હાલનો સમયગાળો એટલે આપણે બધાને ખ્યાલ છે કે ચોમાસું સિઝન પૂર બહારમાં ખીલી છે. ખૂબ સારો વરસાદ જે છે એ થયો છે અને આ વરસાદના સમયગાળાની અંદર મિત્રો ખેડૂતને જે છે એ વાડીએ હોવું પડે એ આપણા માટે ખૂબ અઘરી વસ્તુ ગણી શકાય. અને વાડીએ જે છે જો ન હોવા જાય, જો એનું રખેવાળ ન કરવામાં આવે, એની દેખરેખ રાખવામાં ન આવે તો જે છે એ આપણું કહેવામાં આવે કે આખું ખેતર, આખું જે પાક છે એ ખેદાન મેદાન જે છે એ રોજ છે, ભૂંડ છે, જંગલી જાનવરો જે છે કરી નાખે. ત્યારે આપણા માટે જે છે એ સૌથી જે છે એ સસ્તા, જે કહેવાય ને કે દુનિયામાં સૌથી સસ્તામાં સસ્તા ઝટકા અમારા વલ્લભભાઈ રાજપરા ખેડૂતો સુધી પહોંચાડે. આ ઝટકા જે છે એ માત્ર 2000 રૂપિયામાં એ તમારા ખેતર ફરતો લગાડી દો એટલે તમારા ખેતરની અંદર જે છે આ રોજ ભૂંડ કે આપણે કહેવામાં આવે કે જંગલી જાનવરો જે છે એ આપણા ખેતરની અંદર આવતા અટકાવી શકીએ. ત્યારે વલ્લભભાઈ પાસેથી જાણીએ કે વલ્લભભાઈ આવા સસ્તા જે ઝટકા જે છે એ તમે જ્યારે ખેડૂતોને આપો છો તો કેવી રીતના કામ કરે છે? આ ઝટકા જે છે એ ખેડૂતો જે મોંઘા ભાવના ખરીદી નથી શકતા એવા ખેડૂતો જે છે આ લે છે, તો એ ખેડૂતો જે છે તમારી પાસેથી જે લઈ ગયા છે એની અંદર તમે કેવી વોરંટી, કેવી ગેરંટી આપો છો અને આ ખેડૂતોને મેળવવા હોય તો ક્યાંથી મળે? આપનો પરિચય. હું વલ્લભ રાજપરા, જસદણ સ્ટેશન રોડ, ચંદ્રકાંત સિનેમા હોલની સામે મારી દુકાન આવેલી છે, સત્યમ એગ્રો સેન્ટર. વાત સાહેબે કરી એમ કે ભાઈ 2000 રૂપિયાથી ઝટકો ચાલુ થાય છે, તો આ 2000 રૂપિયાની કિંમતનો ઝટકો છે અને 8 થી 10 વીઘાની અંદર નાના ખેડૂતોને પોહાય, બરાબર છે, સારામાં સારું રિઝલ્ટ આપે એવો ઝટકો છે. દવા છાંટવાના પંપની બેટરીથી પણ ચાલે, દવા છાંટવાના પંપથી પણ ચાલે અને સોલાર પેનલ અને બેટરી સાથે ઝટકો લેવો હોય તો આ ઝટકો અમે 4500 રૂપિયામાં કમ્પ્લીટ કરી દઈએ છીએ. આખો ઝટકો, બેટરી, સોલાર અને ઝટકો પેટી. આ ઝટકો અમે 3000 રૂપિયાની અંદર વેચીએ છીએ. બરાબર છે. આની અંદર સોલાર પેનલ, બેટરી જોઈ તો એ 5500 રૂપિયાની અંદર તૈયાર થઈ જાય છે. બરાબર છે. ને એમાં નાની બેટરી આવે પંપની, સોલાર પેનલ આવે 15 વોલ્ટની. બરાબર. ત્યાર પછી આ ઝટકો અમે 2500 રૂપિયામાં વેચીએ છીએ. એ ઝટકો 5000 રૂપિયાની અંદર તૈયાર થઈ જાય, સોલાર પેનલ અને બેટરી સાથે. બરાબર. અને સોલાર પેનલ અને બેટરી ન જોતું હોય એ લોકોને દવા છાંટવાના પંપથી હલાવવું હોય તો સીધું અમે દોરડું એને બારું કાઢીને સીધું પંપની અંદર ફિટ થાય એવી રીતે કરી આપી છીએ. બરાબર. અને બધાય ઝટકા નોખી રેન્જ મુજબ હોય. આ પછીથી 30 વીઘાની અંદર થાય. બરાબર. આ 20-25 વીઘામાં થાય. એ સિવાય ઝટકાની ગરેડીઓ રાખીએ છીએ, ઝટકાની બેટરી રાખીએ છીએ, ઝટકા દોરી રાખીએ છીએ, લાકડીઓ રાખીએ છીએ. ટૂંકમાં ખેડૂને ખેતરની અંદર અને પોતાના ખેતરની અંદર વપરાતી જીવન જરૂરી વસ્તુ મોટા ભાગની અમારી દુકાનેથી મળી રહે અને વ્યાજબી ભાવમાં અમે વેપાર કરીએ છીએ. અત્યાર સુધીનો સારામાં સારો અમે 5-7 વર્ષથી ઝટકા વેચીએ છીએ. સારામાં સારો અમારો અનુભવ રહ્યો છે ઝટકાની અંદર. એક પણ ખેડૂત નારાજ 6 મહિનાની અમે સર્વિસ વોરંટી આપીએ છીએ દરેક ખેડૂતને કે ભાઈ ઝટકાની અંદર કાંઈ થાય તો અમે અમારી દુકાને જ રિપેરિંગ અમે પોતે જ રિપેર કરું છું. બરાબર છે. એટલે મારી દુકાને 10 થી 15 મિનિટ કે અડધો કલાકમાં ખેડૂત ફ્રી થઈ જાય અને પાછો એના ખેતર કામ કરતો થઈ જાય. કે ખેડૂતને એવું ન કહેવું પડે કે તમારો ઝટકો ગેરંટીમાં છે તો 2 દિવસ પછી આપજો, તમારી કંપનીમાં મોકલીશું, રિપ્લેસમેન્ટ આવે પછી આપશું. આવા અમારી દુકાનેથી ક્યારેય જવાબ નથી મળતા. એ જ સાચા અમારા ગ્રાહક ને અમારો ફાયદો છે. બરાબર છે. ખાસ કરીને મારે વલ્લભભાઈ એ પૂછવું છે કે ભાઈ આ જે ઝટકા જે છે જે ખેડૂતો લઈ ગયા છે, ખેડૂતોના અનુભવો કેવા રહ્યા છે? તમે વર્ષોથી જે છે એ ઝટકા વેચવાનું આમ કે ગણવામાં આવે તો ઘણા બધા કેટલા તમે ઝટકાઓ લગભગ આપ્યા છે? અંદાજિત જે છે કેટલા ઝટકા ખેડૂતોને પોગાડ્યા છે? હજારોની સંખ્યામાં અમે ખેડૂતોને ઝટકા આપ્યા છે સાહેબ. બરાબર. અને અમારે લગભગ એડવર્ટાઈઝ કરવી જ નથી પડતી. જે ગામમાં ખેડૂતો લઈ જાય ને ખેડૂતો જ અમારું સરનામું આપે છે ને કહે છે કે ભાઈ નાથી ઝટકો તમે લેજો. બરાબર છે. અને
અહીંયા ક્યારેય સબસિડી વાળો કસ્ટમર આવે હા, અને બરાબર. કે મેં ઝટકાનું ફોર્મ ભર્યું છે હા, હા. અને મારે સબસિડી લેવી છે હા, હા. એ મેં ઝટકાના ભાવ કીધા પછી ઈ સબસિડી સાહેબ ભૂલી જાય છે ઈ કે લેતો જ આવા માથાકૂટમાં કોણ પડે બરોબર છે એટલે અહીંયા સબસિડીનું નામ લઈને આવ્યો હોય ને ઝટકો એને લેવો પડે અને એની રાહ જોવી પડે એવા અમે હાવ ઓછા ભાવથી ઝટકા વેચીએ છીએ બરોબર છે એટલે લગભગ તો ખેડૂત સબસિડીની રાહ જ નથી જોતો. બરોબર છે. બીજું મારે એ પૂછવું છે કે આપ જે છે જ્યારે સર્વિસની વાત કરો છો આપણે જાતે જ જે છે એ જ્યારે અહીંથી જે છે એ ટૂંકમાં એને રિપેરિંગ કરી દો છો આ છે તે છે સાથે સાથે અહીંયા તમારે ત્યાં જે પંપ જે છે દવા છાંટવાના પંપ એ પણ મેં સાંભળ્યું છે કે લિથિયમ બેટરીવાળા અને હા, સૌથી સાચી, સસ્તા જે છે એ આપો છો તો એ કેવી રીતના એની પણ આરવાર વાત થોડી કરી દો કારણ કે એ પણ હવે અમારે જરૂરિયાત ઊભી થઈ છે. લિથિયમ બેટરીના પંપ અમે સાહેબ અહીંયા વેચીએ છીએ અને સાદી બેટરીના પંપ આપણે રેગ્યુલર આવતા હા, હા. એ વેચીએ છીએ. બરોબર છે. અમે જ્યારે કસ્ટમર લેવા આવે ને ત્યારે જ એમાં બેટરી નાખી છે અંદર બરોબર એટલે અહીંયા બોડી જ અમે ખાલી મગાવી બરોબર છે બેટરી કમ્પ્લીટ જ તૈયાર કરો છો. કમ્પ્લીટ ત્યારે જ અમે તૈયાર કરી ગ્રાહક આવે એટલે તે દિવસથી જ એના પંપની ગેરંટી ચાલુ થાય. બરોબર છે અને એના કેવા રીતના ભાવ હોય છે અંદાજિત 2500 થી માંડીને 3500 સુધીના પંપના ભાવ હોય છે બરોબર છે. ખૂબ સરસ મજાની અને માહિતી સારી ક્વોલિટીમાં પંપ આપણને આપીએ છીએ. વલ્લભભાઈ દ્વારા આપવામાં આવી. વલ્લભભાઈ તમારો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને કોઈ ખેડૂતોને આવું ઝટકાને લગતું પંપને લગતું કોઈ દવાને લગતી જે છે કોઈ માહિતીની જરૂર હોય તો ચોક્કસ વલ્લભભાઈનો તમે સંપર્ક સાધી શકો. વલ્લભભાઈ આપનો હેલ્પલાઇન નંબર 97 91 83 5 21 ફરીવાર 97 91 83 5 21. મિત્રો તમે જસદણની અંદર એન્ટર થાવ અને જસદણની અંદર જે છે એ અડધે જસદણ એટલે કે ટૂંકમાં જે પુલ આવે ભાદરનો પુલ એનું ઢાળ સડો એટલે સામે ચંદ્રકાંત પહેલા ટોકી જતી એની સામે જે છે આ વલ્લભભાઈ નું જે છે એ આ ઓફિસ એટલે કે ટૂંકમાં ઓફિસ કહો તો ઓફિસ અને દુકાન કહો તો દુકાન અમે તો અહીંયા ઓફિસ જ ગણીએ છીએ. આપણો જે એગ્રો જે છે સત્યમ એગ્રો એ આવેલો છે અને અહીંથી જે છે તમે આ વસ્તુ તમે મંગાવી શકો છો. ખેડૂત મિત્રો તમે જ્યારે જસદણ આવો ત્યારે જે છે એ વલ્લભભાઈની મુલાકાત લેવા જેવી છે. માત્ર ઝટકા વેચી નાખે કે માત્ર પંપ વેચી નાખે એવું નહીં પણ એની પાસે ખેતીનું જે છે એ ખૂબ મોટું નોલેજ ધરાવે છે. ખુશીની વાત ગણવામાં આવે તો એ અહીંયા જસદણના એગ્રો એસોસિએશનના એ પોતે પ્રમુખ પણ છે અને સાથે સાથે રાજકીય માણસ પણ છે. હવે એ આપણે ભલામણ નથી કરતા પણ તમે જે છે એ જ્યારે આવો અને કાંઈ જસદણને લગતું કાંઈ ખેતીને લગતું કાંઈ ગમે ત્યારે કાંઈ કામ હોય જસદણમાં ક્યાંય તમે અટવાઓ તો ચોક્કસ વલ્લભભાઈનો તમે સંપર્ક સાધી શકો. વલ્લભભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.